તો આ તરફ રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં પણ ભારે વરસાદ નોંધાયો છે। માઉન્ટ આબુ પર 8 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે, જેના કારણે માઉન્ટ આબુ પરના ઝરણાઓ સજીવન થયા છે। ઠેર ઠેર ઝરણાઓ ખરખર વહી રહ્યા છે, તો નક્કી લેકમાં પણ નવા નીરની આવક થઈ છે। માઉન્ટ આબુમાં માર્ગો પર પાણી ભરાતા વાહન ચાલકોને થોડી હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। જો કે કુદરતી સૌંદર્ય ખીલી ઉઠતા મોટી સંખ્યામાં સહેલાણીઓ માઉન્ટ આબુની મજા માણવા પહોંચી રહ્યા છે। તો જે રીતે માઉન્ટ આબુમાં પણ જે રીતે ભારે વરસાદ નોંધાયો છે, 8 ઇંચ વરસાદ ખાબક્યો છે, તેના કારણે કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું છે। તેના કારણે પ્રવાસીઓ પણ આવી રહ્યા છે। માઉન્ટ આબુ એક પ્રવાસન સ્થળ છે। વર્ષ દરમિયાન કેટલાય પ્રવાસીઓનો ધસારો માઉન્ટ આબુમાં રહેતો હોય છે, ત્યારે વરસાદની મોસમમાં જ્યારે સૌંદર્ય ખીલી ઉઠ્યું છે, ત્યારે તેની મજા માણવા સહેલાણીઓ આવી રહ્યા છે। તો આ જ મામલે સંવાદદાતા અક્ષય જોડાઈ ગયા છે। અક્ષય, જે રીતે માઉન્ટ આબુમાં પણ 8 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, હાલની શું પરિસ્થિતિ, અગમચેતીના ભાગરૂપે કયા પ્રકારના પગલાં લેવાઈ રહ્યા છે? જો ચોક્કસ જણાવી દઉં કે માઉન્ટ આબુના અંદર 8 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। 8 ઇંચ વરસાદ પડતાની સાથે જે નક્કી લેક છે, જે 6 ઇંચથી વધારે ઓવરફ્લો થઈ ચૂક્યું છે। પ્રશાસન દ્વારા ત્યાં નક્કી લેક પર જવાની મનાઈ ફરમાવી દેવામાં આવી છે। તેમ છતાં સહેલાણીઓ નક્કી લેકની આજુબાજુ રહીને તેના દ્રશ્યો નિહાળી રહ્યા છે। ગુરુ શિખરની વાત કરીએ તો ગુરુ શિખર ઉપર પણ હમણાં પબ્લિકની જવાની મનાઈ ફરમાવી દેવામાં આવી છે। અને જે વરસાદ છે એ છેલ્લા 24 કલાકથી જ્યાં સતત ચાલી રહ્યો છે, અને હાલ પણ માઉન્ટ આબુમાં વરસાદ ચાલુ છે। જી બિલકુલ અક્ષય, આભાર તમામ જાણકારી બદલ। તો જે રીતે આ દ્રશ્યોમાં આપ જોઈ શકો છો, માઉન્ટ આબુમાં જે રીતે ભારે વરસાદ નોંધાયો છે, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ચૂક્યા છે। ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા લોકોને મુશ્કેલી પડી રહી છે, તો બીજી બાજુ ભારે વરસાદને કારણે સૌંદર્ય ખીલી ઉઠ્યું છે। આ ઉપરાંત વાતાવરણ છે તેમાં પણ ઠંડક પ્રસરી ગઈ છે, તેના કારણે લોકો આકર્ષાઈ રહ્યા છે। માઉન્ટ આબુ તરફ સહેલાણીઓનો ધસારો હાલ તો જોવા મળી રહ્યો છે। તો પર્વતીય વિસ્તારોમાં જે રીતે ભારે વર્ષા થઈ રહી છે, આકર્ષી આફત આવી પડી છે, તેના કારણે માઉન્ટ આબુમાં પણ 8 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। ઝરણાઓ પણ સજીવન થયા છે, તો નક્કી લેકમાં નવા નીરની આવક થતા દ્રશ્યો રમણીય બન્યા છે।